પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં તમને સલામ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાયના 2 કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે કારણ કે તે સર્વ માણસો પર તેનો અધિકાર આપ્યો છે કે જેઓને તેને આપ્યો છે તે સર્વને તે અનંત જીવન આપે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની પ્રાર્થનામાં આ કહે છે કે દેવે તેને સર્વ માણસો પર અધિકાર આપ્યો છે કે જેનાથી તે સર્વને અનંત જીવન આપે. આ વચનમાં પ્રભુનું અજય પ્રભાવ અને અધિકાર જે મનુષ્ય જાતિ પર છે તેનું બયાન છે. આ અધિકાર મનુષ્યને પાપ ક્ષમા દેવામાં અને તારણ આપવાના વિષયમાં પણ છે. પાપી મનુષ્યને દોષી ઠરાવીને નરકનો દંડ દેવામાં પણ છે. જ્યારે પણ આ જગતમાં કોઈ પણ દેશ, જાતિ, સમાજમાં કોઈ નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનનો પ્રદર્શન કરે છે તો તેણે તે દેશનો કે જાતિનો કે તે સમાજનો મસીહા કહેવામાં આવે છે. તેમજ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે દેવ હોવા છતાં મનુષ્ય રૂપ એ માટે ધારણ કર્યું કે તે વધસ્તંભ પર પાપને દંડ આપીને પાપી મનુષ્યને તારણ અને પાપ ક્ષમાનો અવસર આપે, નહીં કે પાપીનો સંહાર કરીને તેને સમય આપ્યા વગર તેનો નાશ કરે. પાપીઓથી ઘૃણા કરવું અને તેને દંડ આપવું એ તો સ્વાભાવિક છે, પણ તેના દંડને સ્વયં સહીને પાપ ક્ષમા આપવાનો સમય તો દેવનાથી જ સંભવ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તમે પણ આનો લાભ લઈ શકો. દેવ તમારી સહાયતા કરે. આભાર. છું